કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત પ્રદેશ એસટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ આદરણીય શ્રી રાજુભાઈ પારગી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગાંધીભાઈ ખરાડી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી કમલેન્દ્રસિંહજી બાપુ, આપણા જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી ગોતરાજભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી બલભદ્રસિંહ બાપુ, ઉપસ્થિત તમામ ભિલોડા તાલુકાના આગેવાન, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકા મથકે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જય ભીમ, જય બાપુ ને જય સંવિધાનનો કાર્યક્રમ સમગ્ર દેશમાં આપવામાં આવ્યો. આ કાર્યક્રમ આપણે એટલા માટે આપવામાં આવ્યો છે કે આજે નાના માણસનો અવાજ દબાઈ ચૂક્યો, નાના માણસને ન્યાય મળવો અઘરો થઈ ગયો છે. લોકો કોઈ સરકાર છે એ સાંભળવા માગતી નથી અને આજે સામાન્ય પ્રજા આજે હેરાન પરેશાન થઈ ગઈ છે અને કઈ રીતે જીવવું, કઈ રીતે ઘર ચલાવવું એ પ્રશ્નો આજે આપણી પાસે ઊભા થઈને રહ્યા છે, પણ આપણને સાંભળનાર કોઈ નથી. તો એવા સંજોગોમાં આજે તમે જુઓ છો કે લારી ગલ્લાવાળાની વાત હોય, રોજે રોજ કમાઈને ખાનારા શ્રમિકોની વાત હોય કે જમીન સંપાદનમાં ખેડૂત મટી જનારા ખેડૂતોની વાત હોય, તો એને સાંભળનાર કોઈ નથી. ત્યારે આ દેશ એ મહાત્મા ગાંધીનો દેશ, આ દેશનું બંધારણ ઘડવડિયા બાબા સાહેબ આંબેડકર હતા અને બાબા સાહેબ આંબેડકરે ખાસ આપણને દલિતો હોય કે આદિવાસી હોય કે આપણને વંચિતોનો અધિકાર આપ્યા. તો અધિકારનું ખુલ્લેઆમ હનન થઈને આ સરકાર તો જાણે પેલી ઉદ્યોગપતિઓની સરકાર હોય એ પ્રકારે કાર્યવાહી કરી રહી હોય ત્યારે એ મારી જરૂર છે. અને જ્યાં જમીન સંપાદનનો પ્રશ્ન છે એના માટે હાલમાં જ વિધાનસભા પણ 19મી તારીખથી શરૂ થવાની છે. વિધાનસભામાં અને ગુજરાત સરકારમાં પણ અમે રજૂઆત કરીશું અને જરૂર લાગશે તો દિલ્હી સરકારમાં પણ નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટમાં અને વડાપ્રધાનશ્રી સુધી તમારો અવાજ પહોંચાડીશું એની પણ હું ખાતરી આપું છું. અને આપણે પહેલી વસ્તુ તો એ છે કે કોઈ ખેડૂત મટી જાય તો ખેડૂત મટી ના જાય, એટલે એને તો વૈકલ્પિક જગ્યા તમારે આપવી જ પડે. ઉત્પાદનનો જે કાર્યકાર અત્યારે સંસદ સભ્યોથી અમે કાયદો પસાર કરેલો એમાં જ કોઈ જવો નહીં, એમાં તે કરવામાં આવે અને જે અંતર આપવું જોઈએ બજાર કિંમત આપવી નહીં, પ્રમાણેની જ વાત છે સાહેબ. દરેક બજાર કિંમત પ્રમાણે એ પણ 3 ગણું. હાલ તો હું એ કહું છું કે અનુસૂચિ 5 ની અંદર આપણા એરિયાને જાહેર કરેલો છે, બંધારણની અંદર જોગવાઈ છે, અમે બધી આ રજૂઆત કરીને થાકી અને છેવટને કોર્ટનો સહારો ને આશરો લેશે. પણ એક જ વાત છે કે જો આપ સૌકા મળીને અમારી વાતને વાચા આપીને આગળ સુધી જે બેરેકાને બેઠેલી સરકાર અને મૂંગા મોં પર હાથ મૂકીને બેઠેલા લોકોને અમારી વાતને વાચા આપીને આગળ વધારો. એ સૌ લીલછાના અસરગ્રસ્ત, ખલવાડના અસરગ્રસ્ત, મહુપરાના અને અન્ય સામેલ થઈને અમને કરવા મારા ભાઈ બહેન મારી નમ્ર એક અરજ છે કે તમારે અમે અમને સહકાર આપ. અને ધારાસભ્ય સાહેબ શ્રી રાજુભાઈ અને ખરાડી સાહેબ, ખાસ મને નામ નથી આવડતા, અને અત્યારે ઉપસ્થિત બધાને મારવા આપણે બધે હાથ ઊંચા કરીને સાથ સહકાર આપીએ છીએ. આવો.